समाचार सूरत भाजपમાં મારામારીની ઘટના બની અને ત્યારબાદ હવે બીજો એક વિવાદ થયો છે। વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી। આ તસવીરો જુઓ। ઉધનામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના છે। કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। प्रकाश खेरनारना जन्मदिवसनी उजवણીનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાયદો બધા માટે એક સમાન છે અને એનો દાખલો બેસાડવા ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું, કારણ કે સામાન્ય વ્યક્તિ પણ જ્યારે આ પ્રકારે કરતો હોય છે ત્યારે તેની સામે એક્શન લેવાતું જ હોય છે અને લેવું જ જોઈએ। ત્યારે આ કોઈ પણ વ્યક્તિ નેતા હોય, પ્રકાશ ખેરનાર છે તો તેણે પણ નિયમોના ઉલાળિયા કર્યા છે અને પોલીસના જે નિયમો છે તેનો ભંગ કર્યો છે। ત્યારે તેની સામે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર આ રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એક નેતા છે। હવે તમે સમજી શકો છો કે જ્યારે નેતા જ આવા હોય તો પછી પ્રજામાં કેવો મેસેજ જાય। છોટાઉદેપુરમાં અલીરાજપુરમાં બે મહિલા વચ્ચે મારામારી થઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ। સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સામે આવી શક્યું નથી। ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ હાથાપાઈના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। બંને મહિલાઓને પોલીસે છોડાવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ ગઈ। મારામારી કયા કારણોસર થઈ તે સામે આવી શક્યું નથી। આ બંને મહિલાઓ અલીરાજપુરમાં દોરડા વેચવાનું કામ સાથે જોડાયેલી હતી અને બંને મહિલાઓ મારામારી કરે છે જાહેરમાં, તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શહેજાબ ખત્રી છોટાઉદેપુરથી જોડાયા છે। શહેજાબ, બંને મહિલાઓ કયા કારણોસર આ રીતે જાહેરમાં હાથાપાઈ કરી રહી હતી, જાણવા મળી શક્યું છે કારણ? જે પંકજ, ખાસ કરીને જે છોટાઉદેપુર જિલ્લો જિલ્લો છે ને, છોટાઉદેપુરમાં ખાસ કરીને શનિવારે હાટ ભરાતો હોય છે અને હાટની અંદર જે અલીરાજપુર રોડ આવેલો છે કે ત્યાં એક દોરડા વેચવા માટે એક મહિલાઓ બેઠતી હોય છે અને આજે જે સવારે આજે મહિલાઓ જે છે તેઓને ગ્રાહકને વેચતી વખતે એક જે મહિલા છે તે ઓછો ભાવથી વેચતી હોય અને બીજી મહિલા છે તે વધુ ભાવ હોય, એટલે બે જે મહિલાઓ જે છે જે દોરડા વેચે છે તે બેઓને હાથાપાઈ થઈ હતી, છૂટા હાથની મારામારી થઈ હતી, જે ઉગ્ર થયું હતું અને બાલ ખેંચીને મારામારીનો જે દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને આજે મારામારી થઈ છે, એક સસ્તા ભાવે વેચતી હતી અને એક મોંઘા ભાવે વેચતી હતી, તે બાબતે ઝઘડો થયો હતો। પરંતુ ત્યાં જે સ્થાનિક જે ટીઆરપી જવાન હતા તે દોડી આવ્યા હતા, પરંતુ તેઓથી પણ છૂટી ન પડતા સ્થાનિક લોકોએ એને છૂટા પાડી અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। જી પંકજ। જી શહેજાબ, આભાર માહિતી આપવા માટે। સુરતના ઉધનામાં ભાણેજ કરી મામાની હત્યા। ધંધાકીય લેવડ દેવડમાં મામાની હત્યા નિપજાવી। ઊંઘમાં હથોડી વડે માથામાં ઘા માર્યા। પુરાવાનો નાશ કરવા મૃતદેહના ટુકડા કર્યા। લાશના ટુકડાને બોરીમાં ભરી અને ખાડીમાં ફેંક્યા। ગુનાને છુપાવવા ખોટી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી। પોલીસે તપાસ દરમિયાન ભાણેજના વર્તનથી વ્યક્ત કરી શંકા। પોલીસે આરોપી ભાણેજની અટકાયત કરી। હત્યા માટે વપરાયેલ હથોડી અને ચાકુ પોલીસે જપ્ત કર્યા છે। ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડા શોધવા ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે। વધુ એક બનાવ પણ સુરતનો છે, જ્યાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ભેસ્તાન આવાસમાં અરબાજ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર માર્યો। પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર માર્યો હતો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમથી ના, આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને માર્યો એમ પછી શું કે ખબર પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તમારે ક્યાં જવાનું।